હાલની સરકાર શ્રીમદ ભાગવત ગીતાના અભ્યાસ પર ભાર મૂકી રહી છે ત્યારે મહુવા શહેરની બેસ્ટ શાળા મંગલ મૂર્તિ વિદ્યાલય ખાતે ચિન્મય મિશન ભાવનગરના સહયોગથી શ્રીમદ ભાગવત ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 109 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હાલમાં સરકારશ્રી દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના અભ્યાસ પર ભાર મૂકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને મંગલ મૂર્તિ વિદ્યાલય દ્વારા સતત વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। આ જ દિશામાં મંગલ મૂર્તિ વિદ્યાલયના કુલ 109 વિદ્યાર્થીઓએ ભાગવત ગીતાના 15મા અધ્યાયને સંપૂર્ણ કંઠસ્થ કરી પુરુષોત્તમ યોગના 1 થી 20 શ્લોક પર શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચિન્મય મિશન ભાવનગર આયોજિત ભાગવત ગીતા ગાન સ્પર્ધામાં ભાવનગરથી પરમ પૂજ્ય સમાતનંદ સરસ્વતી સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પર્ધાનું આયોજન ઉત્સાહભેર કાર્ય કરનાર નિર્ણાયકશ્રીઓ અને સ્પર્ધામાં વિવિધ ધોરણના વિભાગ મુજબ શ્રેષ્ઠ ટકા પ્રાપ્ત કરતા અને ઉત્તમ શ્લોક ગાન કરતા અનેક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ કે બ્રોન્ઝ મેડલ તથા વિવિધ ગિફ્ટ અને સર્ટિફિકેટ સાથે શિલ્ડ મોમેન્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્વામીશ્રીએ શ્રીમદ ભાગવત ગીતાની વિશેષ ઉપયોગિતા અને જીવનમાં તેના મહત્વ વિશે વાત કરી હતી। બાળકોને પરીક્ષામાં કે પરીક્ષાની તૈયારીમાં પણ શ્રીમદ ભાગવત ગીતા કઈ રીતે ઉપયોગી બને છે તેનું મહત્વ સમજાવ્યું। ધોરણ બદલાતા અભ્યાસક્રમ બદલાશે, પરંતુ ભાગવત ગીતા આજીવન એક જ રહેશે અને જીવનમાં કાયમી માટે ઉપયોગી રહેશે। અને સ્વામીજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ, જે વિદ્યાલય માટે ગૌરવની ક્ષણ બની છે। આ તમામ વિદ્યાર્થીઓને ભાગવત ગીતાનો 15મો અધ્યાય દીપ્તિબેન અને સંસ્કૃત શિક્ષિકા શ્રીમતી હર્ષાબેન પંડ્યાના માર્ગદર્શન અને પ્રેરણાથી કંઠસ્થ કરવામાં આવ્યા। વિદ્યાલયના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગવત ગીતા ગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે શિક્ષણ ક્ષેત્રે એક નોંધપાત્ર અને પ્રશંસનીય સિદ્ધિ। આ સ્પર્ધા 17 ડિસેમ્બર 2025ના રોજ સફળતાપૂર્વક યોજાઈ હતી। મંગલ મૂર્તિ વિદ્યાલયના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ હડિયા તથા પ્રિન્સિપલ શ્રી નરેશભાઈ હડિયા દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ જીવનમાં પણ ઉત્તમ માનવી બનાવવામાં માર્ગદર્શક સાબિત થાય છે। અંતે સંસ્થાના ડિરેક્ટર ભરતભાઈ હડિયાએ સ્વામીજીને હનુમાનજીની તસવીર સ્મૃતિ રૂપે ભેટ આપીને સન્માનિત કર્યા હતા।